પુસ્તક યોગીની કુમારી, પ્રકરણ 3, લગ્ન અને તેનો લેખ. કોઈ વિલક્ષણ સ્વપ્નમાંથી હું જાગ્રત થતો હોઉં એમ મને ભાન થયું, પણ યોગિનીના હૃદય ઉપર આ સર્વની કશી પણ અસર થતી ભાસતી ન હતી. તે આ વૃદ્ધ પુરુષ પ્રત્યે દ્રષ્ટિ સ્થાપી શાંત ઊભી રહી. તત્કાળ તે વૃદ્ધ પુરુષ બેઠો થયો, પોતાની શૈયામાં આસન વાળ્યું અને નેત્ર મીચ્યા. મેં તેની નાડી જોઈ. તે પ્રત્યેક ક્ષણે અધિક અને અધિક ધીમી પડતી જતી હતી અને થોડી ક્ષણોમાં તો કેવળ બંધ પડી ગઈ. તેના નાક આગળ હાથ ધરી જોતા મને જણાયું કે શ્વાસ બિલકુલ ચાલતો ન હતો. હું ચકિત થઈને યોગીની તરફ ફર્યો અને તેને કંઈ કહેવા જતો હતો, એટલામાં તેણે મને પોતાની આંગળીની ઇશારત કરીને બોલતો અટકાવ્યો અને ઘણા જ મંદ સ્વરે કહ્યું, શાંત રહો ગુરુ, આ દેહ ત્યજી જુઓ, આ ચાલ્યા. તેણે બતાવેલી દિશા તરફ નાખી. સહેજ આસમાની રંગનું ધોળું વરાળનું વાદળું તે સ્થળે ધીરે ધીરે જામતું મને જણાયું. તે થોડી ક્ષણો સુધી આમ તેમ હાલતું રહ્યું, પછી તેનો મનુષ્ય આકૃતિ જેવો ઘાટ બંધાતો ગયો અને હું હજી તો જોયા કરું છું, એટલામાં પેલા વૃદ્ધ પુરુષના જેવું જ પ્રત્યેક અવયવમાં સંપૂર્ણ પ્રકારે મળતું એક શરીર તે સ્થળે ઊભું રહેલું મને જણાયું. હું આશ્ચર્યથી દિગ્મૂઢ બની ગયો. મારું મગજ ભમતું તો નથી ને? હું જાગું છું કે ઊંઘું છું? એવા વિચાર આવ્યા. મેં મારા નેત્રો ચોળ્યા અને પુનઃ જોયું. શૈયામાં આસનયુક્ત તે વૃદ્ધ પુરુષનું શરીર બેઠું હતું. બીજી દિશાએ એવું જ વૃદ્ધ શરીર ઊભું હતું. મારા હૃદયના ઊંડા વિચારોને જાણે વાંચતો હોય તેમ તે વૃદ્ધ પુરુષ મારા પ્રતિ જોતો હતો. તેના મુખ પર સહેજ સ્મિત હતું. પ્રેમથી મધુર દ્રષ્ટિ વડે તે આકૃતિ થોડીવાર મારા પ્રતિ જોઈ રહી. પછી તે ધીરે ધીરે વિલવવા માંડી અને 5-7 ક્ષણોમાં તો અદૃશ્ય થઈ ગઈ. શોકમય સ્વરથી યોગીની પ્રથમ બોલી, ગુરુ, આપના કલ્યાણકારક દર્શન પુનઃ થવાનો યોગ આવે ત્યાં આપની આ રંકપુત્રીના પુનઃ સાષ્ટાંગ દંડવત પ્રણામ સ્વીકારજો. અને હવે હું સ્વસ્થ થઈ વિચાર કરવા લાગ્યો. મેં આ શું જોયું? આ તે સ્વપ્ન છે કે સાચું છે? હું ગાંડું તો નથી થઈ ગયો ને? મારી જ મનોમય કલ્પનાઓ મને વિચિત્ર આભાસો તો નથી જણાવતી? એવા અનેક તર્ક વિતર્ક મને ઉઠવા લાગ્યા. મેં મારું માથું તપાસી જોયું, મારા આંગળા ગણી જોયા, તેમની સંખ્યા બરાબર હતી. મારા વસ્ત્ર જોયા, તેમાં પણ મને કોઈ ફેરફાર ન જણાયો. મેં નિશ્ચય કર્યો કે મારા નેત્રમાં તો કશો વિકાર થયો નથી. મેં મારા શરીર ઉપર જોરથી એક ચૂંટણી ખણી. મને દુઃખનું ભાન થયું. નિશ્ચય હું ઊંઘતો તો ન જ હતો. આ સ્વપ્ન ન હતું. મારું મગજ ઠેકાણે હતું. તે વૃદ્ધ પુરુષ પોતાનું શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરનાર છે એ વાર્તા જે તેણે મને કહી હતી તે મને ખસી ગયેલા મગજનો ઉડ્ડો જણાયો. જો કે તેણે પોતાની ચમત્કારિક શક્તિ મને 2-4 વાર પ્રત્યક્ષ દર્શાવી હતી, તો પણ તેટલાથી મારા અંતઃકરણમાં પાશ્ચાત્ય વિદ્યાના જામેલા દ્રઢ સંસ્કાર નિર્મૂળ થાય તેમ ન હતા. તે મને પુનઃ સ્ફુરી આવ્યા. શરીરથી ભિન્ન જીવ કોઈ કેવી વસ્તુ છે તેમ હું માનતો ન હતો. આ શરીર વિવિધ તત્વોનો સંયોગ છે અને તે તત્વોનો જ્યાં સુધી સંયોગ રહે છે ત્યાં સુધી તે જીવતું જણાય છે. સંયોગ છૂટતા તે મરેલું પ્રીત થાય છે. જુદો જીવ હોવાનું કશું કારણ જ નથી. આ પ્રકારના વિચારો પાશ્ચાત્ય વિદ્યાના અભ્યાસથી બંધાઈ ગયેલા હોવાથી કોઈની નજરે કદી પણ ન જણાયેલી તથા જેનું સ્વરૂપ કોઈ પણ હજી જણાતું નથી તેવી એક દેહથી જુદી જીવ નામની અજ્ઞાની લોકોએ ઠોકી બેસાડેલી વસ્તુ દેહનું પૃથ્થકરણ થયા પછી પાછી પૃથ્વી ઉપર આવે અને અન્ય શરીરમાં પ્રવેશ કરે, અને તે પણ વળી એક બાળકના શરીરમાં પ્રવેશ કરે. આ સર્વ વાર્તા પાશ્ચાત્ય વિદ્યાના સંસ્કારથી આજ સુધી નિરંતર પોષાયેલું મારું મગજ શી રીતે સ્વીકારે? હું વિચાર કરવા લાગ્યો કે બુદ્ધિ સ્વીકારી ન શકે એવો તથા જેને માટે કશું પણ પ્રત્યક્ષ પ્રમાણ નથી તેવો આ નિશ્ચય અંધ શ્રદ્ધાવાળા મંદમતી મનુષ્યો ભલે સ્વીકારે, પરંતુ મારા જેવા સાયન્સ વિદ્યાના વિજ્ઞાનવાળાએ તે માનવો એ કઈ રીતે સંભવે? અને એમ છતાં આ વૃદ્ધ પુરુષે મારી દ્રષ્ટિ આગળ હમણાં જ પોતાનું શરીર છોડ્યું છે અને તેનું વાયુમય નવું શરીર મેં મારા નેત્રો વડે હમણાં જ જાયેલું તથા થોડી ક્ષણોમાં અદૃશ્ય થતું પણ જોયું.
શું મેં અધ્યયન કરેલા પાશ્ચાત્ય મહાવિદ્વાનોના નિર્ણયો ખોટા હશે? મરણ પછી કશું જ રહેતું નથી. એ સંબંધના તેઓએ સ્થાપેલા આજ સુધીના વિવિધ પ્રમાણોવાળા નિશ્ચયો શું દોષવાળા હશે? ખેર, મારું મગજ આજે અવ્યવસ્થિત થઈ ગયું છે. આ 4-5 કલાકમાં મારા પૂર્વના નિશ્ચયોની દઢ ઇમારત પાયામાંથી હચમચી ગઈ છે. અને તેમ છતાં મરણ પછી જીવ જેવી કોઈ વસ્તુ રહે છે એવું મારું મન સ્વીકારી શકતું નથી. કોણ જાણે આ વૃદ્ધ પુરુષે મને ભેળવવાને કઈ ઇન્દ્રજાળ રચી હોય અને તેથી મને તેનું અન્ય શરીર જણાયું હોય. હું આ પ્રકારના વિચારના વંટોળામાં તણાયો જતો હતો. એ સંધિમાં જે સ્થળે અમે હતા તે સ્થળે પૂર્વ જ્યારે વૃદ્ધ પુરુષ જીવતો હતો અને જે આશ્ચર્યકારક દિવ્ય પ્રકાશ કોઈ અકામ્ય દ્વારથી આવતો હતો, તે પ્રકાશ ધીમે ધીમે ઓછો થતો જતો હતો અને હવે તો માત્ર એક દિવેલનો ઝાંખો દીવો બળતો હોય એટલો તે રહી ગયો હતો. પરંતુ મારા વિચારોમાં તે પ્રતિ લક્ષ ગયું ન હતું. પણ હવે તે પ્રતિ મારું લક્ષ જતા મને ભય થયું કે કદાચ આ ઓરડીમાં થોડી વારમાં કેવળ અંધકાર થઈ જશે અને જો એમ થયું તો જે કાર્ય મને સોંપવામાં આવ્યું છે તે હું ભાગ્યે જ કરી શકીશ. તેથી મેં પેલી બાળા પ્રતિ દ્રષ્ટિ રાખીને કહ્યું કે આ શબની હવે આપણે વ્યવસ્થા કરીએ તો સારું, નહીં તો થોડી વારમાં અંધકાર થતા આપણને શું કરવું તે સૂઝશે નહીં. તેણે ઉત્તર આપ્યો, ગુરુ પોતાની આજ્ઞાનું પાલન અંધકારમાં આપણી પાસે કરાવે જ નહીં. જ્યાં સુધી જેટલા પ્રકાશની આપણે અગત્ય છે ત્યાં સુધી તેટલો પ્રકાશ રહેશે જ. મેં તેને પૂછ્યું, આ પ્રકાશ આવે છે ક્યાંથી? એ તો તું જાણે છે ને? તેણે તેનું મસ્તક ધોળાવ્યું અને ઉત્તર આપ્યો, હું તે કહી શકતી નથી. એ વાર્તા માત્ર ગુરુ જ જાણે છે. આ ઓરડીમાં હંમેશા આવો પ્રકાશ રહેતો જ. જ્યારે પ્રકાશની જરૂર પડતી ત્યારે ગુરુ તેઓ સંકલ્પ કરતા અને તત્કાળ પ્રકાશ થઈ જતો. મેં પેલો પલંગ યોગિનીની મદદથી સંભાળીને ખસેડ્યો અને વૃદ્ધ પુરુષે કહ્યું હતું તે પ્રમાણે ખૂણેથી શેતરંજી ખસેડતા મને એક નાનો ધોળો ડટ્ટો જણાયો. તેના ઉપર મારા પગનો અંગૂઠો દાબતા પૂર્વે જ્યાં તે પલંગ હતો તે સ્થળે એક પાટિયું સરી ગયું અને નીચે ઉતરવાનો એક દાદરો દ્રષ્ટિએ પડ્યો. તળે પુષ્કળ અંધારું હતું. નિસરણીનું ઉપરનું એકાદ પગથિયું ઝાંખા પ્રકાશમાં જણાતું હતું. મેં યોગિનીને એક ફાનસ સળગાવીને લાવવા કહ્યું. તેણે ઉત્તર આપ્યો કે ફાનસની કશી જરૂર નથી. જ્યારે તમે નીચે ઉતરશો ત્યારે તમારે જેટલો પ્રકાશ જોઈએ છે તેટલો આપોઆપ પ્રગટ થશે. મારું મન છગડક થવા લાગ્યું. તે બાળા સત્ય જ બોલતી હતી એ વિશે મને કશો સંશય ન હતો. પણ કોઈ અદ્રશ્ય દ્વારથી પ્રકાશ આવશે તેવી શ્રદ્ધા સફળ થશે એવો મને વિશ્વાસ બંધાયો નહીં. અને આજ રાત્રિના મગજને ભ્રમિત કરી નાખે તેવા વિલક્ષણ પ્રસંગો બન્યા પછી એક શબને ઉચકીને આવા મેસ જેવા દારૂણ અંધકારમાં પ્રવેશ કરવો એ મને નિર્ભયતા ભરેલું ન લાગ્યું. આથી મેં તે બાળાના વચનની પરીક્ષા કરવા મેં તેને તે ભોંયરામાં મારી સાથે પ્રવેશવા કહ્યું. તેણે કિંચિત ભય વિના તત્કાળ તેમાં ઉતરવા લાગ્યો. ભોંયરાની નિસરણીને પ્રથમ પગથિયે જેવો તેણે પગ મૂક્યો કે તત્કાળ આખું ભોંયરું જે ઓરડીમાં અમે હતા તે ઓરડી પૂર્વે જેવા દિવ્ય પ્રકાશથી ઝગમગી રહી હતી તેવા આસમાની દિવ્ય પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. હું ઊભો હતો તે સ્થળેથી ભોંયરાની અંદરનો સર્વ ભાગ સ્પષ્ટ દેખાવા લાગ્યો. ભોંયરાના મધ્યમાં અને એક સુવર્ણનો બાજટ દ્રષ્ટિએ પડ્યો. તે વૃદ્ધ પુરુષે પોતાનું શબ જે બાજટ ઉપર મૂકવાની મને આજ્ઞા કરી હતી તે જ આ બાજટ હતો. બીજો કશો સામાન તે ભોંયરામાં ન હતો. માત્ર એક ખૂણે એક વિચિત્ર આકૃતિની સુવર્ણની બરણી પડી હતી. તેનું તળિયું પ્યાલાના ઘાટનું હતું અને તેની બંને બાજુએ તેને ઉચકવાના હાથા હતા. તેનું ગળું ઉપરથી એટલું સાંકડું થતું ગયું હતું કે તેમાં કોઈનો હાથ ભાગ્યે જ જઈ શકે. તેની પાસે તેનું ઢાંકણું પડ્યું હતું અને તેના હાથા તરીકે તેની મધ્યમાં ગૂંચળું વાળીને તથા ફણા ઊંચી કરીને એક કાળો નાગ બેસાડ્યો હતો. તેના માથામાં 2 મણી જડી લીધા હતા. તે તેની આંખોની પેઠે દિવ્ય પ્રકાશમાં ઝગમગતા હતા. સ્વકલ્પમાં આ નાગ આબેહૂબ જીવતા નાગ જેવો લાગતો હતો અને તેથી મારું હૃદય ભયથી સહેજ ધડક ધડક થતો મને જણાયું. યોગીની પેલા બાજટ પાસે ઊભી હતી. વૃદ્ધ પુરુષે સ્વેચ્છાથી પોતાનું શરીર છોડ્યું. તે સમયે જેવી તેની વિચારશીલ મુખમુદ્રા મેં તે વખતે જોઈ હતી તેવી આ પ્રસંગે પણ તેની મુખમુદ્રા
ઊંડા વિચારમાં ડૂબી ગયેલી મેં જોઈ. એકાએક તે બોલી ઉઠી, સૂર્યોદય પૂર્વે આ કાર્ય સમાપ્ત થઈ જ જવું જોઈએ એવી ગુરુ આજ્ઞા કરે છે. આ વિલંબથી તેમને અપ્રસન્નતા થાય છે. તેનું આ વાક્ય સમાપ્ત થતાં જ પૂર્વે જે વાયુમય શરીરથી વૃદ્ધ પુરુષનું મેં તે ઓરડીમાં જોયું હતું તે અકસ્માત મારા સમક્ષ પ્રગટ થઈ ગયેલું મેં જોયું. તે સીધું સુકટિક અવયવ વાળું તથા યાંત્રપેશી વર્ષનું ઉંમરનું હોય તેવું જણાતું હતું. આર્ય શાસ્ત્રકારો જેને સૂક્ષ્મ શરીર કહે છે અને જે વિશે મેં એક પ્રસંગે મારા કોઈ થિયોસોફિસ્ટ મિસ્ટર પાસેથી સાંભળ્યું હતું, પરંતુ તેના અસ્તિત્વમાં મને શંકા હતી, તે આ જ હશે એવું મને સ્મરણ થયું. મને સ્પષ્ટ થવા લાગ્યું કે આ હાડકા તથા માંસનું શરીર એ જેમ નાળિયેર ઉપર કાચલા તથા છોડા હોય છે તેવું ખરા જીવ ઉપર એક જાડું આચ્છાદન છે, અને સૂક્ષ્મ શરીર એ જીવ ઉપર કોઈ પાતળું આચ્છાદન હશે, અને તે વાયુમય હશે. પછી તે આકૃતિએ પોતાના હાથની ઇશારત કરી મને જણાવ્યું કે એકદમ તમે તમારે કરવાનું છે તે કરો. તેથી મારા આ વિચારનો અંત આવ્યો. પલંગ પાસે તત્કાળ જઈ મેં પેલા નિશ્ચિત શબ્દને ઉચકવા માંડ્યું, અને એક પીંછાને જેમ કોઈ ઉચકે તે રીતે સહેલાઈથી મારાથી તે ઉચકાતું જોઈ મને આશ્ચર્ય થયું. મેં તેને પેલા બાજેટ ઉપર તેની આસનયુક્ત સ્થિતિમાં મૂક્યું અને યોગિનીને કહ્યું કે તારા દાદાના છેલ્લા દર્શન કરવા હોય તો કરી લે. તેણે આશ્ચર્યથી મારા તરફ ઊંચી દ્રષ્ટિ કરી અને કહ્યું, મારા દાદા? મેં કહ્યું, થોડા વખત ઉપર થયેલી વાતચીતમાં શું તેમણે નહોતો કહ્યું કે આ કન્યા મારી પૌત્રી થાય છે? તેણે ઉત્તર આપ્યું, હા કહ્યું હતું, પણ તે કહેનાર શું આ શરીર હતું? શું તમે ઘરનો અને ઘરમાં રહેનારનો કશો ભેદ સ્વીકારતા નથી? શું ઉત્તર આપવો તે મને સૂચ્યું નહીં, અને હું મૌન રહ્યો. તે પુનઃ બોલી, સામી દિશાએ પેલા ગુરુ ઉભા છે અને સત્વર કાર્ય કરવા માટે તમને આજ્ઞા કરે છે. હું ધારું છું કે આ કાર્યમાં આપણે હદ ઉપરાંતનો વિલંબ કર્યો છે. મેં બાજેટની પેઠે જે મોગરો હતો તેને પકડ્યો અને ફેરવવા માંડ્યો. તેનો એક આંટો ફેરવતા મને બહુ શરમ થયો. યોગિનીએ તે જોયું અને પોતાને તે ફેરવવા દેવા માટે મને કહ્યું. તેણે બાકીના 3 આંટા ફેરવ્યા અને અડધી ક્ષણ પણ થઈ નહીં એટલામાં તો એક વિલક્ષણ અગ્નિનો ભડકો શબની ચારે બાજુએ ફરી વળ્યો. આશ્ચર્ય જેવું એ હતું કે તે ભડકો શબની ચારે બાજુએ સમાનપણે એક વહેદ જેટલી જાડાઈમાં વ્યાપી રહ્યો હતો. તેની જ્વાળા આજુબાજુ કે ઊંચી ક્યાંય જતી ન હતી, અને તેમ છતાં તેની નાશકારક ઉષ્ણતાથી શબ સત્વરે બળી જતું હોય તેવું મને જણાયું. 5 મિનિટ જતા તે વૃદ્ધ પુરુષની આકૃતિને બદલે ત્યાં અસ્થિના ડગલા વિના બીજું કશું જ નહીં જણાયું, અને બીજી 10 મિનિટ જતા અગ્નિ શમીને ત્યાં રાખના એક ડગલા વિના કશું જ દ્રષ્ટિએ પડ્યું નહીં. મળતા બળે છે તેવી દુર્ગંધ નીકળે છે તેવું કશું જ આ વિલક્ષણ દહન ક્રિયા પ્રસંગે ન જણાયું. ઉલટો એક પ્રકારનો વિલક્ષણ સુવાસ ભયરામાં પ્રસરી રહેલો પ્રતીક થયો. હું શાંત સ્તબ્ધ થઈને ઉભો હતો. અગ્નિ શાંત થયે રાખને બરણીમાં ભરવા યોગીની પેલા ખૂણામાં પડેલી બરણીને લઈ આવી. મેં કહ્યું, એટલી ઉતાવળની જરૂર નથી, હજી બાજટ ઊનો હશે, તેથી તો દાજીશ. તેણે કહ્યું, તેની તમે ચિંતા કરશો નહીં. ગુરુએ પ્રગટાવેલો અગ્નિ બીજા અગ્નિ જેવો નથી હોતો. તે જેને માટે પ્રગટાવ્યો હોય છે તેને જ સ્પર્શ કરે છે અને તેને જ માત્ર દહન કરે છે. બાજટને અગ્નિનો સ્પર્શ થવાનો સંભવ નથી. બાજટની પાસે એક રૂપાનો મોટો ચમચો પડ્યો હતો. તેના વડે યોગિનીએ સગડી રાખ પેલી બરણીમાં ભરી અને પેલું નાગવાળું ઢાંકણું સાવધાનીથી અડકાવ્યું. મને નાગને જોઈને પુનઃ ભય થયો અને મારા મુખ ઉપર તેના ચિહ્ન જણાયા. યોગિનીએ મારું મુખ જોઈને મને પૂછ્યું, તમારી પ્રકૃતિ ઠીક નથી? તમારું મુખ કેમ પડી ગયેલું લાગે છે? મારું મુખ બને તેટલું વ્યવસ્થિત કરી મેં કહ્યું, આ સર્વ ચમત્કારિક પ્રસંગો જોઈ હું ગભરાઈ ગયો છું. મને બહાર નીકળવાનું દ્વાર બતાવો તો હું જરા ખુલ્લી હવામાં જઈને સ્વસ્થ થાઉં. અમે ભોયરાની બહાર આવ્યા. યોગિનીએ ઓરડીની છત સાથે લટકતી એક દોરડી ખેંચી અને પેલું અદ્રશ્ય ચમત્કારિક દ્વાર ઉકળ્યું. હું એકદમ બહાર નીકળ્યો અને આજુબાજુ જોયા વિના વરસતા વરસાદમાં દોડ્યો.